હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ SFOODHUB. શું તમે પણ વધેલી બ્રેડને ફેંકી દો છો કે તેનો કોઈ પણ યુઝ નથી કરતા? તો આજે આ વિડીયો તમે જુઓ, જેથી કરીને તમે વધેલી બ્રેડને કોઈ દિવસ ફેંકશો નહીં અને તેના દરેક બ્રેડના પાર્ટ્સનું આપણે યુઝ કરીશું. તમે પાછળ ને આગળ આવેલી આ જે બ્રેડ હોય તેને પણ ફેંકી દેતા હો છો, તો તેનો પણ આપણે આજે યુઝ કરી અને એક નવી આઈટમ બનાવીશું. તો વિડીયોને એન્ડ સુધી જુઓ. તો બ્રેડનો યુઝ કરવા માટે આપણે સૌથી પહેલાં બ્રેડ લઈ લઈશું અને તેને આ રીતે નાના નાના ટુકડા કરી લઈશું. તો આ રીતે બધી બ્રેડના ટુકડા આપણે કરી લઈશું. બ્રેડના પેકેટમાં આવેલી આગળ અને પાછળ બંને આવેલી આ બ્રેડ છે તેનો પણ આપણે આજે યુઝ કરી લેવાના છીએ. તો તેના પણ આ રીતે આપણે ટુકડા કરી લઈશું. એ જ રીતે બધી બ્રેડના આપણે ટુકડા કરીશું. હવે તે બધા બ્રેડના ટુકડાને આપણે એક મિક્સિંગ જારમાં લઈશું અને મિક્સચરની મદદથી તેને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું અને ફાઇન ભૂકો આપણે બનાવવાનો છે. તો આ રીતે મિક્સિંગ જારમાં લઈ અને તેને આપણે ફાઇન પાવડર બનાવી લઈશું. તો આ રીતે ગ્રાઇન્ડરમાં 1 થી 2 રાઉન્ડ લગાવી અને આપણે તેનો ફાઇન પાવડર બનાવી લઈશું. તમે જોઈ શકો છો આટલો ફાઇન પાવડર આપણે તેનો બનાવવાનો છે. હવે આ ફાઇન પાવડરને આપણે ગેસ પર રોસ્ટ કરવાનો છે. થોડી બ્રેડમાંથી પણ આપણે ઘણો બધો આ ફાઇન પાવડર બનાવી શકીએ છીએ અને તેનો યુઝ આપણે આગળ હું તમને જણાવીશ. ઓલમોસ્ટ ડ્રાય રોસ્ટ થઈ ગયું છે. તમે હાથથી પણ આમ એકદમ ક્રન્ચી તેની જે સોફ્ટનેસ હોય તે હાર્ડ થતી જાય છે. હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તમે વિચારતા હશો કે આ બ્રેડના ભૂકામાંથી શું બનશે? તો આ બ્રેડના ભૂકાને બ્રેડ ક્રમ્સ કહે છે, જે તમે કટલેટ બનાવવા, બ્રેડ રોલ બનાવવા કે પછી અન્ય ઘણા બધા નાસ્તા જેવી રેસીપી બનાવવા માટે આ બ્રેડ ક્રમ્સનો ઉપયોગ થાય છે. તો તમે પણ આ રીતે બ્રેડ ક્રમ્સ વધેલી બ્રેડમાંથી બનાવી અને સ્ટોર કરી દો અને
તમે જ્યારે ઉપયોગ કરો હોય ત્યારે તમે ફટાફટ નાસ્તો બનાવી શકો છો તેના દ્વારા. તો ઇઝીલી આપણે બજારમાંથી પેકેટ લાવ્યા વગર ઇઝીલી આપણે ઘરે વધેલી બ્રેડમાંથી જ આ બ્રેડ ક્રમ્સ બનાવી શકીએ છીએ. તો આ રીતે એરટાઇટ કન્ટેનરમાં આપણે સ્ટોર કરી અને જ્યારે ઉપયોગમાં લેવું હોય ત્યારે તેને ઉપયોગમાં લઈ શકો છો. તો આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.